હેલો મિત્રો, આજે તમારી સાથે એક એવી સ્ટોરી શેર કરવા માગું છું જે એક માતાની અને એક બાળકની સ્ટોરી છે. એક માતા જ્યારે મા બની ત્યારે બાળકનો જન્મ થયો ત્યારે બાળકને લગભગ 15 દિવસ પછી કમળો થઈ ગયો અને કમળામાંથી કમળી થઈ ગઈ. તો એ બાળકને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો અને લગભગ 15 દિવસ સુધી એ બાળકને એડમિટ કરાયો અને એ દરમિયાન એની માતા એક એન્ઝાયટી ડિસઓર્ડરમાં જતી રહી. એને એ ટાઈપની એન્ઝાયટી હતી કે હું મારા બાળકને કંઈ જ નહીં થવા દઉં. એનું બાળક જ્યાં સુધી હોસ્પિટલમાં એડમિટ હતું 10 દિવસ 12 દિવસ ત્યાં સુધી એ એનઆઈસીયુની આસપાસ જ રહેતી. એનું બાળક જેવું રડે એ તરત ત્યાંની સિસ્ટરને બોલાવતી. બાળકને જરાક વધારે કંઈ થાય તો એ ડૉક્ટરને બોલાવતી અને ઘણીવાર ડૉક્ટર સાથે એ વાતચીત કરતાં કરતાં ઝઘડા પણ માનતી કે મારા બાળકને જલ્દી સારું કરો. હવે થોડાક ટાઈમ પછી એનું બાળક નોર્મલ થઈ ગયું. એક નોર્મલ જે બાળક બિહેવિયર કરે એ બધું બિહેવિયર કરતું થઈ ગયું, પરંતુ માતાના મગજમાં પોતાના બાળકને લઈને એક એવી એન્ઝાયટી કે ડર બની ગયો કે મારું બાળક બીમાર હવે ન જ પડવું જોઈએ. હવે આ એન્ઝાયટી એના મગજમાં એટલી બધી વધી ગઈ કે એ બાળકને નીચે પણ નથી જવા દેતી. એના ફ્રેન્ડ્સ કે એના સ્કૂલ ફ્રેન્ડ્સને એ ઘરે જ બોલાવતી અને ત્યાં સુધી એન્ઝાયટી એના મગજમાં એના બાળક પ્રત્યે વધી ગયેલી કે બાળક સ્કૂલે જાય તો 5 કલાકની સ્કૂલમાં એ એના ગાર્ડનમાં અથવા તો પાર્કિંગમાં બેસી રહેતી. ટ્યુશન જાય તો ટ્યુશનની બહાર બેસી રહેતી જ્યાં સુધી એનું બાળક એ ટ્યુશન કે સ્કૂલની બહાર ન આવે. તો બાળક જરાક મોટું થયું એટલે એને એના બાળકને કીધું કે તારે નીચે રમવા જવાનું નહીં, કારણ કે તું જો પડી ગયો કે તને કંઈ વાગી ગયું તો મારાથી સહન નહીં થાય કે મારાથી નહીં જોવાય. તો બાળકને આ વાત થોડીક યોગ્ય લાગી અને એ ઘરમાં ને ઘરમાં રહેવા માંડ્યો. પરંતુ જ્યારે બાળક 12માની એક્ઝામ આપતો હતો તો બાળકને એક એન્ઝાયટી એટેક આવ્યો. જેણે એડમિટ કરવામાં આવ્યો અને જ્યારે એ બાળકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે બાળકના પાસ્ટ વિશે પૂછતા માલુમ પડ્યું કે બાળક એકદમ સિક્યોર માહોલમાં જીવેલું, એ બહાર કોઈની સાથે વધારે વાતચીત ન કરતો કે એને બહાર સમાજમાં શું ચાલે છે એના વિશે એને કોઈ જ માહિતી નથી. તો એ દરમિયાન એની માતાના કાઉન્સેલિંગ વખતે એ જાણવા મળ્યું કે બાળકને અને માતા વચ્ચે એક એવું એમ્બેલિકલ કોર્ડ એટલે કે આપણે જે ગર્ભનાળ કહીએ એની સાથે એવું કનેક્શન થઈ ગયેલું કે બાળકને કંઈ પણ થાય તો એની માતાને ખૂબ એન્ઝાયટી થતી અને એ એના બાળકને સિક્યોર કરતી. હવે આ જ લક્ષણ એના બાળકમાં થોડાક ટાઈમ પછી દેખાવા માંડ્યા હતા. કારણ એ બાળક પણ નાની નાની વાતે ડરી જતું, નાની નાની વાતે એ રડવા માંડતું અથવા તો એને બી એન્ઝાયટી એટેક આવવા માંડ્યો. તો મિત્રો, આ વાર્તા એક રિયલ કેસ ઉપર છે અને આનું એક કાઉન્સેલિંગ જે હિસાબે કરવામાં આવ્યું એમાં એક માતાને અને એક બાળકને પર્સનલ, પ્રોફેશનલ અને એક સોશિયલી રીતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. જેમાં એક કાઉન્સેલિંગ સેશન દ્વારા એક વસ્તુ માલુમ પડી કે બાળકના જીન્સમાં જ એક એન્ઝાયટી નામનો એક ડીએનએ મળી આવેલો, જેને કારણે એ બાળકમાં પણ એ એન્ઝાયટી હતી અને એ જ ડીએનએ એની માતામાં પણ મળી આવેલો. તો એ એન્ઝાયટી એ વારસાગત હોઈ શકે, 100% હજી સુધી કોઈ એવા પ્રૂફ નથી, પરંતુ એ હોઈ શકે છે ખરી. આ કેસ પરથી જાણવા મળ્યું. ઘણીવાર અમારે એમ્બેલિકલ કોર્ડ એટલે કે ગર્ભનાળને પણ અલગ કરીને એટલે કે પેરેન્ટ્સ અને બાળકને અલગ કરીને પેરેન્ટ્સનું અલગ કાઉન્સેલિંગ કરવું પડે છે, બાળકનું અલગ કાઉન્સેલિંગ કરવું પડે છે. પેરેન્ટ્સને એમના લેવલ પર જઈને એમને ઇમોશનલી હર્ટ ના થાય એ રીતે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને બાળકને એના લેવલ પર જઈને એટલે કે એઝ અ ચાઇલ્ડ બિહેવિયર કાઉન્સેલિંગ પર જઈને એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો એને શેર કરો જેની માતા અથવા પિતા પોતાના બાળક પ્રત્યે ખૂબ સજાગ હોય અને બાળક પણ એક પેરેન્ટ્સનો એક છાંયડો લઈને ચાલતા હોય. તો આ વિડીયો એવા પેરેન્ટ્સને શેર કરો જે
પોતાના બાળકને 24 કલાક પોતાની આંખ સામે જોવા માંગે છે અને એને જરાક પણ છૂટું કરવા માંગતું નથી. થેન્ક યુ.